માટે એક મહત્વના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। સુમુલ ડેરી આ વખતે પશુપાલકોને તગડું બોનસ ચૂકવશે। મળતી માહિતી મુજબ સુરત અને તાપીના પશુપાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે। સુમુલ ડેરી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 120 રૂપિયાનું બોનસ ચૂકવશે। પશુપાલકોને કુલ મળી પ્રતિ કિલો ફેટે 1020 રૂપિયા ચૂકવાશે, જેનાથી સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને મોટી રાહત મળશે। સુમુલ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકોને આનાથી આર્થિક રીતે મોટો ફાયદો થશે। સુમુલ ડેરી દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટ 870 રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવ્યો હતો। ત્યારબાદ BCU ફેટ ફેર અંદાજિત ₹30 કિલો ફેટ દીઠ 30 રૂપિયા ભાવ ફેર આપવામાં આવ્યો હતો। કિલો ફેટ દૂધ 120 રૂપિયા મળી કુલ પ્રતિ કિલો ફેટ 1020 જેટલી રકમ પશુપાલકોને મળશે, જે રાજ્યમાં સૌથી વધુ હોવાનો દાવો સુમુલ ડેરી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। દૂધના વ્યવસાયમાં રોકાયેલા લાખો પરિવારો માટે આ જાહેરાત આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે। સરકારી ક્ષેત્રમાં સુમુલ ડેરીએ લીધેલું આ પગલું અન્ય ડેરીઓ માટે પણ એક નવો માપદંડ સ્થાપિત કરી રહ્યું છે। સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીએ ખૂબ જ સારું બોનસની જાહેરાત કરી છે। 120 રૂપિયા પશુપાલક તરીકે આવકારીએ છીએ ને ખાસ કરીને આઝાદી સમયે અમૂલની સ્થાપના પછી શરૂઆત થયેલી આ સુમુલ ડેરી વડીલોના આશીર્વાદથી ખૂબ જ પ્રગતિ કરી રહી છે। આ વર્ષે જે રીતે બોનસ જાહેર થયું છે, પ્રથમ હરોળનું ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ જાહેર થયું છે અને લગભગ કિલો ફેટે 1000 રૂપિયાથી પણ વધારે જ્યારે આ ડેરી ચૂકવવા જઈ રહી છે અને ખાસ કરીને 425 કરોડ રૂપિયા જેટલો ભાવ ફેર પશુપાલકોના ખાતામાં આવનારા જૂન મહિનામાં જમા થવાનો છે।